સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની। ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી અને જોતજોતામાં આગ ભીષણ બની ગઈ। જો કે આ આગ બાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે। ગોડાઉનમાં આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે કારણ શું છે આગ લાગવા પાછળનું તેને લઈને અત્યારે તપાસ થઈ રહી છે। लिंबायत गोविंदनगर खाते इंडस्ट्रियल एरिया में भंगारનું गोडाउन है रद्दीનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે। વાત અમદાવાદની જેએસટી હાઈવે પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। કર્ણાવતી ક્લબ પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે પાણીના ફુવારા ઉડ્યા અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। અમદાવાદના એસટી હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં કર્ણાવતી ક્લબ પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને તેના કારણે હાલ તો પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે।